નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ અને તે જ રિલેટેડ આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે। ત્યારે આજનો જે વિષય છે નિર્ણાયક નેતૃત્વના 3 વર્ષ પૂર્ણ, કારણ કે આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના એટલે કે દાદાની સરકારના 3 વર્ષ પૂરા થયા છે, એટલે કે બીજી ટર્મના આ 3 વર્ષ છે તે પૂર્ણ થયા છે। આ સાથે જ હવે વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની છબી, જેમ કે આપણે તેમને મૃદુ, મક્કમ અને સરળ સ્વભાવના વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ અને ખાસ કરીને તેમના મત વિસ્તારની અંદર ને ખાસ કરીને અત્યારે તો કહેવાય ને કે સમગ્ર ગુજરાતની અંદર તેમને સૌ લોકો દાદા તરીકે પણ ઓળખે છે। ત્યારે એ દાદાની દમદાર સરકારના આજે 3 વર્ષ પૂરા થયા છે। જે રીતે વાત કરીએ, અનેક કાર્યો તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યા છે, પછી એ શ્રમિકોની વાત હોય કે પછી યુવાઓની વાત હોય, મહિલાઓની વાત હોય, આરોગ્ય ક્ષેત્રની વાત હોય, તમામે તમામ ગુજરાતના જે લોકો છે તેમને ચોક્કસપણે કહેવાય ને કે મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો છે। ક્યાંક યોજનાઓ થકી તો ક્યાંક એવા કાર્યો થકી, ક્યાંક કેટલી સિદ્ધિઓ હાંસલ કરીને પણ તેમના દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે તે રાજ્ય પ્રત્યે દાખવવામાં આવી છે। અને આ સાથે વાત કરીએ તો નવા ગુજરાતમાં ટેકનોલોજી, ઉર્જા કે પછી ગ્રીન ઇકોનોમીને પણ મહત્વ આપવામાં આવ્યું છે। તમામ ક્ષેત્રે જે કહેવાય ને કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તક રહીને તેમના નેતૃત્વ હેઠળ રહીને ખાસ કરીને જે કાર્યો કરવામાં આવ્યા છે એના 3 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। આ સાથે દરેક એવી જેમની કાર્યસિદ્ધિ છે આજે આ ડે સ્પેશિયલમાં તેમના વિશે વાત કરીશું, કારણ કે એ જે 3 વર્ષ પૂરા થયા છે એના 3 વર્ષમાં ઘણી બધી એવી યાદીઓ છે, ઘણા બધા એવા નિર્ણયો છે જે રાજકીય ક્ષેત્રે લેવામાં આવ્યા છે, તો ક્યાંક આપણે સામાજિક લેવલ પર પણ વાત કરીશું કે ક્યાંક એવી પણ પરિસ્થિતિ આ 3 વર્ષની અંદર આવીને ઊભી હશે, ક્યાંક કહેવાય ને કે વિપદા, ક્યાંક મુશ્કેલીઓ, તો ક્યાંક એવા પણ જે કિસ્સાઓ સામે આવતા હોય છે ને તેને લઈને પણ તેમના દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે તે એક મુખ્યમંત્રી તરીકે નિભાવવામાં આવી છે। એવા કેટલાય નિર્ણયો હશે જે કહેવાય ને કે એ લેવા માટે ખૂબ જ વિચારવું પડ્યું હશે, ખૂબ જ કટિબદ્ધ થઈને નિર્ણય લેવા પડ્યા હશે, પરંતુ તેમ છતાં એ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવ્યા છે અને એટલા જ માટે તેમની છબી છે મૃદુ, મક્કમ અને સરળ સ્વભાવના એ વ્યક્તિ। ત્યારે આજે એ જ વિશે વાત કરવી છે। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે હેમંત ભટ્ટ, જેઓ પ્રવક્તા ભાજપમાંથી છે, અને સાથે છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, જેઓ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। જી, સૌથી પહેલા તો વાત કરવી છે હેમંતજી, જે રીતે કહેવાય ને કે આ 3 વર્ષ દાદાની દમદાર સરકારના સુશાસનના 3 વર્ષ પૂરા થયા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારના જે 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેમાં આનંદનો વિષય એ બાબતનો છે કે અંત્યોદયની જે વિભાવના અને વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે, જેમાં દરિદ્ર નારાયણની સેવા એક એનો મૂળ ભાવ રહેલો છે। એ મૂળ ભાવને ખરેખર ચરિતાર્થ કરવાનું કામ, એને મૂર્તિમંત કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો દાદાની સરકારે કર્યું છે। દાખલા તરીકે બહુ જ મૂળભૂત સુવિધાઓની વાત કરીએ તો જ્યાં એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી આવાસ યોજનામાં લગભગ 9 લાખ જેટલા આવાસો આપણા ગરીબ પરિવારના કુટુંબોને એમણે ઉપલબ્ધ કરાવ્યા, ત્યાં ગ્રામીણ ક્ષેત્રે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ 6 લાખ જેટલા ઘરો ઉપલબ્ધ કરાવ્યા। આજે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના આપણે કોવિડ પછી જે 2022 થી શરૂ કરી છે, ભૂપેન્દ્રભાઈનું શાસનની શરૂઆત પણ એ સમયમાં થઈ। આજે આપણા રાજ્યના 3,65,00,000 જેટલા લોકો જો એ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મેળવતા હોય તો તે ખરેખર આનંદની વાત છે। કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપણે ત્યાં લગભગ 69 લાખ જેટલા કિસાનોને આપણે અત્યાર સુધીમાં 3,000 કરોડથી વધુની સહાય આપણે આપી શક્યા છીએ, એ આનંદનો વિષય છે। 50 લાખ જેટલા શૌચાલયોનું નિર્માણ હોય, લગભગ 42 લાખ જેટલા ઉજ્જવલા ગેસ યોજના દ્વારા 42 લાખ પરિવારોને આપણે નિઃશુલ્ક ગેસના બાટલાની જો આપણે વ્યવસ્થા અને સુવિધા ઉપલબ્ધ કરાવી શક્યા હોય, અને જનધન યોજના હેઠળ 1,93,00,000 લગભગ 2 કરોડ જેટલા આપણા ગુજરાતના નાગરિકો થયા, એમને આપણે જનધન ખાતા યોજના હેઠળ બેંકની જે સુવિધાઓ છે નાણાકીય સહાયની, એમને પોતાના નાણાંને સંગ્રહવાની, હમણાં જ એક સરસ આંકડો તો એવો આવ્યો છે કે આખા દેશમાં જનધન યોજનાના 58 કરોડ એકાઉન્ટમાં 2,75,00,000 કરોડ રૂપિયા એ આપણે ત્યાં એ જનધન ખાતાની યોજનાઓમાં
સ્ટોર થયેલા છે. એટલે જી 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 ગરીબ પરિવારો પણ પોતાને બચતને અંગે કેટલા સજાગ અને જાગૃત છે એ આ બાબતથી ફળીભૂત થાય છે. એટલે અને ચોક્કસ. એની જ સાથે જ્યાં રોજગારીની વાત આવે ત્યારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના આપણે સૌ જાણીએ છીએ કે નાના હમ, જે ઉદ્યોગ શ્રમિકો છે, સાહસિકો છે, એને જી 50,000 થી માંડીને 5 લાખ અને હવે તો મુદ્રા યોજનામાં 10 લાખ થી વધારેની સહાયની હવે તો યોજનાઓની જાહેરાત થઈ છે. જી એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 1,51,00,000 લગભગ 1,52,00,000 જેટલા ખાતાઓમાં આપણે લગભગ 1,30,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય જી આપણા ગુજરાતના યુવા ઔદ્યોગિક સાહસિકોને આપણે પૂરી પાડી છે. એટલે આ એક ખૂબ મોટી યોજના છે. હવે દાખલા તરીકે સોલર સિસ્ટમની યોજનાની વાત કરીએ, પીએમ જી સૂર્યઘર યોજનાની જે જાહેરાત થઈ, હવે હમ ગુજરાત એમાં સૌથી વધારે શિરમોર એમાં સૌથી વધારે અગ્રતા ક્રમે આવે, કારણ કે લગભગ 3,55,000 લોકોએ સોલર રૂફટોપ યોજના સહર્ષ હમ અપનાવી છે. આખા હમ દેશમાં કોઈ રાજ્યમાં આટલા પરિવાર અને નાગરિકોએ આ પીએમ હમ સૂર્યઘર યોજનાને આટલી આનંદથી વધાવી નથી. હવે સૂર્યઘર યોજનાની વાત આવે ત્યારે મને એ વાતની પણ યાદ આવે કે ગુજરાતમાં એક સમયે એવો હતો, હું 1995 ની વાત કરું, કે જી આપણું વીજ ઉત્પાદન 5,460 મેગાવોટ હતું. આજે હમ માલતીબેન આપણને જાણતા આનંદ થાય કે ગુજરાતમાં 64,000 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા આપણે સ્થાપિત કરી શક્યા. અને હમ એમાંય આજે સોલર રૂફટોપ યોજનાની વાત કરી, જી રિન્યુએબલ એનર્જીમાં આપણે જે ગુજરાતમાં જે વીજ ક્ષમતા છે એ જી 39,000 મેગાવોટ. નરેન્દ્રભાઈનું સ્વપ્ન તો જુઓ, અને પછી જે રીતે આનંદીબેન, વિજયબેન, હવે તો ભૂપેન્દ્રભાઈ જે પ્રમાણે, અને ભૂપેન્દ્રભાઈની હમ સિદ્ધિની વાત કરું તો એપ્રિલ થી ઓક્ટોબર આટલો જ ગાળો, આ એપ્રિલ થી ઓક્ટોબર બે જી હજાર જી પચીસ એટલે લગભગ 5 એક મહિના જેવો સમય થયો. એમાં 6,500 મેગાવોટની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા આપણે હાંસલ કરીને દેશમાં એક નવો રેકોર્ડ આપણે સ્થાપિત કર્યો છે જી જી કે તમે બિલકુલ. 6 મહિનામાં 6,500 મેગાવોટ જી ક્ષમતા તમે રિન્યુએબલ એનર્જીમાં સ્થાપિત કરો. આઈ થિંક ધીસ ઇઝ કમેન્ડેબલ. એટલે બિલકુલ ભૂપેન્દ્રભાઈની સરકારે જે પ્રમાણે નાના પરિવારો અને દરિદ્ર નારાયણની સેવા અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે કઈ પ્રોજેક્ટ છે એમાં જે પ્રમાણેની સફળતા હાંસલ કરી છે એ કાબિલેદાર છે. આગળ પણ વાત કરીશું. આપણી સાથે જી જી આપણા મિત્રો પણ જોડાયેલા છે, તેમને જી જી પણ જયેન્દ્રભાઈ, શું જણાવીએ. કહેશો, કેવા રહ્યા દાદાની સરકારના આ 3 વર્ષ, ખાસ કરીને તેમની જે છબી છે, મૃદુ, મક્કમ અને સરળ સ્વભાવના એ વ્યક્તિ. આપ તો રાજકીય વિશ્લેષક છો, કઈ રીતે વિશ્લેષણ કરી રહ્યા છો? જો એઝ એ વ્યક્તિ તરીકે એમને જે આપણે સર્ટિફિકેટ બધાએ આપ્યું છે, મૃદુ જી સૌમ્ય વ્યક્તિત્વ છે, એમનો સ્વભાવ આ કુદરતી છે. જ્યારે જાહેર જીવનમાં કોર્પોરેટર તરીકે જોડાયા હતા, જી કામ કરતા હતા, જી ફોન જયેન્દ્ર. આવી ગયો હતો. જી જી હા, એટલે કાર્યકર્તા તરીકે ભાજપના કે કોર્પોરેટર તરીકે જે બી કામગીરી કરતા હતા, એમનું ફ્રોમ ધ બિગિનિંગ જાહેર જીવનમાં આવ્યા ત્યારથી વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર નથી પડ્યો. ઘણા બધાને પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એટલે અભિમાન આવી જાય, એમનું વ્યક્તિત્વ સૌમ્ય છે. પણ જી મૃદુ ને મક્કમ હોવાના કારણે હમ ગુજરાતની પ્રજાના કે ભારતીય જનતા પાર્ટીની સરકારના હમ પ્રશ્નો હલ કરવામાં એમની મક્કમતા ક્યારેક ક્યાંક ઓછી પડે છે, ક્યાંક મૃદુ થઈ જાય છે. અને એના હમ કારણે તમે જુઓ, તમે હેમંતભાઈને તો પાર્ટીના પ્રવક્તા છે એટલે સ્વાભાવિક રીતે પક્ષનો એમને બધા પ્લસ પોઈન્ટો બતાવવા પડે. હું વન હમ ટુ વન એમને લખી જે બોલેલા મુદ્દા હતા, એમાં કેટલાક મુદ્દા એવા છે કે આપણે જોઈએ તો એમ થાય કે સરકાર આ જગાએ ખૂબ નબળી પડી છે. જી નબળી નહીં, જી ખૂબ નબળી. જી ભૂપેન્દ્રભાઈ જ્યારે કેબિનેટમાં નિર્ણય કરે, પ્રજા હિતનો નિર્ણય કરે, એનો એક દાખલો હું વારંવાર ઘણી બધી જગ્યાએ આપું છું કે ભાઈ ચોમાસા દરમિયાન પડેલા અતિ વરસાદને કારણે જ્યાં જ્યાં હમ કોર્પોરેશન વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર કે જાહેર માર્ગો પર, સ્ટેટ હાઈવે પર ખાસ કરીને હમ જે રસ્તાના ખાડા પડી ગયેલા છે, 3 દિવસમાં તમે એનું કામકાજ કરીને રસ્તા, રોડ રસ્તા સારા કરી દો. હું આજે પણ આ સ્ટેજ પરથી આપણને ચેલેન્જ મારીને કહું છું કે તમે ખાલી અમદાવાદથી પાલનપુર સુધીના રસ્તા પર જાઓ, તમને હમ 1,000 ખાડાઓ જોવા મળશે. તો જો મુખ્યમંત્રીના કરેલા લોકહિતના આદેશ, એના હમ કારણ કે અસંખ્ય વાહન ચાલકો ત્યાંથી જતા હતા, એના કારણે પ્રદૂષણ જી બી થતું હતું, ટ્રાફિક જામ થતો હતો, પ્રજાને ખૂબ પરેશાની થતી હતી. આજે પણ તમે જોવા જાઓ તો એ જ રસ્તા પર આ જ પરિસ્થિતિ છે.
તો પછી તમારી સરકાર પર કમાન્ડ છે કે નહીં? તમારા હુકમના આદેશનું પૂરેપૂરું પાલન કેમ નથી થતું? એને ફોલો અપ કરવું પડે, એનું બેકઅપ કરવું પડે. એની એમઆરએસ સિસ્ટમ સરકારે નરેન્દ્રભાઈએ કરેલી, રિસ્પોન્સ સિસ્ટમ માહિતી ખાતાની આ કામગીરી હતી, જે તે વિભાગની કામગીરી હતી. તમે જુઓ કે આપણે ચેનલમાં પ્રદર્શિત કરીએ છીએ, કોઈ ન્યૂઝ ચેનલ, કોઈ પ્રજાનો પ્રશ્ન, કોઈ પ્રજાની મોટી તકલીફ કે કોઈ ન્યૂઝપેપરમાં આવે છે, એના પછીનું કોઈ એક્શન લેવાય છે નથી લેવાતું, કદી સરકારમાં જોવામાં આવ્યું છે? સરકારે જોયું છે? આવા તો અસંખ્ય દાખલાઓ છે. એક દાખલા એમને વાત કરી જનધન યોજનાની, વાત કરી ભટ્ટભાઈએ. હવે તમે વિચાર કરો, નો ડાઉટ સરસ સ્કીમ હતી, પ્રધાનમંત્રીનું સ્વપ્ન હતું, એની પાછળના પોલિટિકલ બેનિફિટ બી હતા અને પ્રજાને ફાયદો બી હતો. પણ પરિસ્થિતિ એ છે કે જનધન યોજનાની ખાતાઓ તો ખુલી ગયા. તમે આજે બી કોઈ પણ શિડ્યુલ બેંકમાં જઈને બેસો, પાસબુક ભરાવા માટે નાના, ગરીબ, મધ્યમ વર્ગના, નીચલા સ્તરના લોકોની લાઈનો લાગેલી હોય છે. આઈધર મશીન ચાલુ નથી, બીજી બાજુ સ્ટાફનો વ્યવહાર એવો હોય છે, ધીરેથી કામ થાય છે, કરું છું, કામ થાય છે. ત્રીજી વસ્તુ એ થઈ ગઈ કે ઓવરલોડનું જે ભવિષ્યનું આયોજન કરવું જોઈએ. લોકોએ જનધનના ખાતા બધા શિડ્યુલ બેંકોમાં ખોલ્યા. હવે પરિસ્થિતિ એવી થઈ કે સહકારી બેંકોમાં ખોલ્યા હોતે તો સહકારી બેંકો આપણી ગુજરાતની કરોડરજ્જુ છે, આર્થિક વિકાસનું બહુ મજબૂત પાસું છે. હવે એક ક્ષેત્રમાં જો ખોલવામાં આવ્યા હોતે વધારે પડતા, તો પરિસ્થિતિ એ થતી કે લોકલ લેવલે ક્યાંક વ્યક્તિગત શરમના કારણે કે ખાતેદારો સ્થાનિક બેંકોના કર્મચારીઓ બી ઓળખતા હોય, પણ એના કારણે તમે આજે બી કહું, તમે બેંક ઓફ બરોડામાં જાઓ કે દેના બેંક એટલે મર્જ થઈ ગઈ, બેંક ઓફ ઇન્ડિયામાં જાઓ કે સ્ટેટ બેંકમાં જાઓ, પેન્શનરો, જનધન વાળા ખાતેદારો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, સબસિડી પ્રાપ્ત કરવા ખોલવામાં આવેલા ખાતેદારોને તમે જોવા જાઓ, લાઈનો હોય છે, પાસબુકની એન્ટ્રી જ નથી થતી. જે લોકોને વિધવા પેન્શન આવે છે કે વૃદ્ધ પેન્શન આવે છે, એ લોકોને 1 થી 5 તારીખમાં પહેલા પાસબુક નાખીને એન્ટ્રી જોવાની હોય છે કે ભાઈ મારા ખાતામાં પૈસા પડ્યા. કેમ કે એ લોકો ટેકનિકલી એટલે ભણેલા ગણેલા બી એટલા નથી હોતા. હવે આવા તો અસંખ્ય દાખલા આપી શકું છું, પણ પર્ટિક્યુલર એવું છે કે વ્યક્તિ તરીકે ઇઝ સુપર. વ્યક્તિ તરીકે એમનો વિરોધ પક્ષનો કોઈ પણ નેતા કે એમનો કોઈ દુશ્મન બી ના હોય એવો અજાત શત્રુ તરીકે ભૂપેન્દ્રભાઈની છાપ છે. પણ વહીવટમાં જે કમાન્ડ જોઈએ, જે કડકાઈ જોઈએ, જે પ્રજા હિતના નિર્ણય માટે એમની જરૂરી છે, તે કરવામાં ઘણી બધી જગ્યાએ એમને બહુ જ ઢીલ રાખેલી છે. આપણે હેમંતજીને પૂછીશું કે રાજકીય રીતે જોવા જઈએ તો સંવેદનશીલ મુદ્દાઓ પર ભૂપેન્દ્ર પટેલે કેવી રીતે મક્કમતા દર્શાવી છે અને એવા કેવા નિર્ણયો લેવામાં આવ્યા છે કે કહેવાય ને કે એકદમ સંવેદનશીલ કહેવાય રાજકીય રીતે? હેમંતજી. હું માનું છું મલ્ટીવેટ કે જયારે જયેન્દ્રભાઈ બેન્કિંગ સિસ્ટમની વાત કરતા હતા ત્યારે મને એવું ચોક્કસપણે થાય કે આમ જોવા જાવ તો રાજ્ય સરકાર સાથે આ સીધો જોડાયેલો વિષય જ નથી બેન્કિંગ સિસ્ટમ. ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ધ સેન્ટર. એમાં રાજ્ય સરકારનો રોલ ક્યાં આવે મને જરા સમજવું મુશ્કેલ છે, પણ તે છતાંય હું તમને કહું કે તમે જનધન એકાઉન્ટની અહીંયા આગળ સરકારની વાત કરી એટલે મેં ફોર એક્ઝામ્પલ એક વાત કરી. એ જનધન એકાઉન્ટનો શું ફાયદો થયો છે હું તમને એક જ ઉદાહરણ આપું. દાખલા તરીકે 1,93,00,000 જનધન એકાઉન્ટ ખુલ્યા તો આપણે ત્યાં મુદ્રા યોજનામાં આપણે 1,52,00,000 ગુજરાતના નાગરિકોને મુદ્રા યોજનાનો લાભ આપી શક્યા. જો આ જનધન ખાતાઓ મને પૂરું કરવા દો. જો આપણે આટલા જનધન ખાતાઓ ના ખોલી શક્યા હોત તો આટલી બહોળી સંખ્યામાં ગુજરાતના નાગરિકોને આપણે મુદ્રા યોજનાનો લાભ આપી શક્યા હોત ખરા જયેન્દ્રભાઈ? એટલું મને કહો. હેમંતભાઈ, યોજનાની લાભની વાત નથી કરતો, સરકારની કોઈ સ્કીમની ક્રિટિસાઇઝિંગ નથી વાત છે, પણ પરિસ્થિતિ એ છે કે જનધન યોજનાના ખાતા ખુલ્યા બહુ સારી વાત છે, લોકો બેન્કિંગ સાથે જોડાયા. આઈ વોઝ ઓલ્સો બેન્કર, આઈ નો આરબીઆઈ રૂલ્સ, ઘણા બધા નિયમો જાણું છું, ક્યાં શું વાયોલેશન થાય છે એ પણ જાણું છું.
કઈ રીતની યોજનાઓના લોન કઈ રીતે આપવામાં આવે છે, સબસિડીઓ કઈ રીતે જમા થાય છે, આપણે કદાચ વિષય અંતર કરીએ છીએ. બેન્કિંગ આપણે કદાચ વિષય અંતર કરીએ છીએ. તમે એમ કહો આપણે છો ભૂપેન્દ્રભાઈના શાસનના પાસાઓની ચર્ચા કરીએ છીએ. બેન્કિંગ સિસ્ટમ માટે તો આપણે કાંઈક આપણો જુદો જુદો ચર્ચાનો વિષય થશે. હું એવું કહેવા માંગુ છું કે જે બેન્કિંગ ક્ષેત્રે જે કઈ આપણને તકલીફો પડે છે એ તકલીફો કદાચ આજથી 11 વર્ષ પહેલા જે શાસનમાં પડતી હતી એના કરતા ડિજિટાઇઝેશન થયા પછી પાસબુક ભરાવાની વાત હોય કે યુપીઆઈ એકાઉન્ટ જોડે આપણા એકાઉન્ટને લિંક કરવાની વાત હોય, જે રીતે સામાન્ય પરિવારને વ્યક્તિઓ પણ હવે યુપીઆઈ ની યોજનાઓનો લાભ લેતા થયા છે, ડિજિટાઇઝેશનનો લાભ લેતા થયા છે, એ બેન્કિંગ ક્ષેત્રમાં ઉત્તરોત્તર આવી રહેલા સુધારા છે, પ્રગતિ છે, એ વેલકમ છે. હું એમ નથી કહેતો કે 100% બધું હિડોરી છે, આઈ એમ નોટ સેઇંગ, પણ પહેલા કરતા આપણે વધારે સારી પરિસ્થિતિમાં છે. આજે પહેલા ભરાવવા માટે હેન્ડ રિટન પાસબુક ભરાવવા માટે આપણે કલાકો સુધી ક્લાર્ક પાસે ઉભા રહેવું પડતું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે આપણે પાસબુક આપણા ત્યાંના મશીનમાં મૂકીએ અને ઓટોમેટિક પાસબુક ભરાઈને આપણા હાથમાં આવે. અને ઘણી વખત તમે કહો છો એમ વિધવા કે વૃદ્ધજનો લોકોને નથી ખબર પડતી, આપણી માતાઓ બહેનોને, તો ત્યાંનો જે સિક્યોરિટી સ્ટાફ હોય છે, ત્યાંનો જે સહાયક સ્ટાફ હોય છે, એ પણ મદદ કરી જોયેલું છે આપણી સગી આંખે. ઇવન બીજા પણ ખાતેદારો જે મદદ કરતા છે ને, ધેટ ઇઝ અ વેલકમ સ્ટેપ. બધું there are always scope of improvement. એની ના પણ ભૂપેન્દ્રભાઈ તો સરકારે જે નિર્ભીક અને નિર્ણાયક નિર્ણયોની વાત કરું ને, તો દાખલા તરીકે સરકારી જમીનો પરનું ગેરકાયદેસર દબાણ, એ અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસનું દબાણ હોય કે બેટ દ્વારકામાં દબાણ હોય કે રાજકોટ કે સુરતમાં દબાણ હોય, એ દબાણોને દૂર કરવાની હિંમત જો કોઈએ દાખવી હોય અને સાથે સામાજિક સમરસતા જળવાઈ રહે તે પણ જોવાનું કામ કર્યું હતું, એ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. કદાચ ડ્રગ્સની બાબતમાં આજની યુવા પેઢીમાં ને ઝેનઝી ને મિલેનિયલ જનરેશનમાં ડ્રગ્સનો અત્યારે ઓલ ઓવર ધ વર્લ્ડ અત્યારે ઇટ્સ અ મેનેજ, અને એને કદાચ સૌથી વધારે ઇફેક્ટિવલી હેડ ઓન ક્લેશ સાથે એને ટેકલ કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો માને છે હર્ષભાઈ અને ભૂપેન્દ્રભાઈ ના જે સંયુક્ત આખા પ્રયાસો દ્વારા લગભગ 7,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આપણે છેલ્લા 2 થી 2.5 વર્ષમાં પકડીએ, અને એ પણ એટલું પ્રોએક્ટિવલી કે જે આ લોકોના ડ્રગ હેન્ડલર્સ છે એ લોકોના જો મેસેજ ઇન્ટરપ્ટ થાય, એ લોકો એવું કહે છે કે જો તમે ગુજરાતના દરિયાકાંઠે જો ડ્રગ ઉતારવાની વાત કરવાના હોય તો સીધા કબરમાં જશો. આવા મેસેજીસ જો ઇન્ટરપ્ટ થતા હોય તો એનો મતલબ એવો થયો કે આપણી ગુજરાતની પોલીસ, કોસ્ટગાર્ડ અને આપણું ગૃહ મંત્રાલય ગુજરાતનું એટલું બધું સજાગ અને સતર્ક છે કે જેના લીધે થઈને આપણી યંગર જનરેશનને એ દિશા તરફ, એ હોનારત તરફ જતા રોકવામાં આપણે ક્યાંક ને ક્યાંક વધારે સફળ થયા છીએ એઝ કમ્પેર ટુ ધી અધર સ્ટેટ. પંજાબની જે પરિસ્થિતિ થઈ છે ડ્રગ્સના લીધે, એના કરતા ગુજરાત ઇઝ નોટ હેવિંગ ધેટ મચ ઓફ અ બેડ સ્ટેટ એઝ ફાર એઝ ડ્રગ્સ આર કન્સર્ન્ડ. અને ગુજરાતમાં શાંતિ અને સલામતીની વાત છે તો આપણે ઘણી વખત એવું જોયું છે કે ઘણા બનાવો બને છે અરાજકતા, પણ એ બનાવો બન્યા પછી 24 થી 48 કલાકમાં એ કસૂરવારો પકડાય, એમને જાહેરમાં નસિહત થાય, સમાજમાં દાખલો બેસે, એ પ્રમાણેની સજા થાય. લીગાલિટી નોન લીગાલિટીના ઇસ્યુમાં આપણે નથી, પરંતુ સમાજમાં એક પોઝિટિવ થાય એ પ્રમાણેની પ્રોએક્ટિવ કાર્યવાહી પણ ગુજરાત પોલીસ દ્વારા થાય છે. આજે 7,000 સીસીટીવી કેમેરા દ્વારા આખું એ સર્વેલન્સ થતું હોય, કોઈ ઘટના બનતી હોય, સમાજ છે એટલે ઘટના બનવાની છે, પોઝિટિવ નેગેટિવ ઘણી બધી જે અનફોર્ચ્યુનેટલી આપણને નથી પસંદ પણ તેવી ઘટના બને છે, પરંતુ એ ઘટનાઓ પછી વોટ ઇઝ ધ રિએક્શન પોલીસ, પોલીસ શું કરે છે, ગૃહ મંત્રાલય શું કરે છે, એનું કમિટમેન્ટ, એમાં ક્યાંય કચાશ દેખાય છે? ના, એમાં ક્યાંય કચાશ. હર્ષભાઈ હોય, ભૂપેન્દ્રભાઈ હોય, એ બાબતમાં there is no ifs and buts. અને એ પ્રમાણેના જે પગલા લેવાય છે, મને એવું લાગે છે કે ગુજરાતમાં જે મહદઅંશે કાયદોની વ્યવસ્થા જે જળવાયા છે એમાં ખૂબ મોટો ફાળો ભારતીય જનતા પાર્ટીની અને ભૂપેન્દ્રભાઈની સરકારનો છે. ચોક્કસથી. જયેન્દ્રજી, આપને શું લાગી રહ્યું છે આ જે 3 વર્ષ રહ્યા ભૂપેન્દ્ર પટેલની સરકારના સુશાસન દરમિયાન ગુજરાતની મુખ્ય સિદ્ધિઓ કઈ કઈ રહી, કયા કયા એવા પડકારો છે જે ભૂપેન્દ્ર પટેલે કહેવાય ને કે જે રીતે આપણે જોયું કે જે રીતે
મેઘાણીનગરની અંદર જે દુર્ઘટના ઘટી હતી પ્લેન ક્રેશની, તેને લઈને પણ ક્યાંક નિર્ણયો લેવા ખૂબ જ મુશ્કેલ હતા. એ દિવસ આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. પરંતુ આવા કેટલાક પડકારો મળતા હોય છે. સાથે સાથે કહેવાય ને કે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કેટલાક રેકોર્ડ્સ તોડવામાં આવ્યા છે, તેના પણ આપણે નકારી ન શકીએ. ખાસ કરીને એ સ્વચ્છતા ક્ષેત્રે હોય કે પછી કહેવાય ને કે રમત-ગમત ક્ષેત્રે પણ એવું ઘણું બધું છે તેને વિકસાવવામાં આવી રહ્યું છે. આપણે જોઈએ અમદાવાદની અંદર જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તેને લઈને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? જો સરકાર પ્રજાહિતના કામ કરવા માટે જ સર્જાઈ છે. બહુજન હિતાય બહુજન સુખાય. કોઈ પણ રાજકીય પક્ષની સત્તા આવતી હોય એ સત્તાનું એનું મુખ્ય ધ્યેય એ છે કે પ્રજાની હમ. સુખાકારીમાં સમાજના છેવાડાના માનવી સુધી એના લાભ મળે. એટલે એના બિલકુલ. માટે ઘણા બધા નિર્ણય દર વીકલી જયારે કેબિનેટ મળતી હોય એમાં જુદા જુદા અસરકારક નિર્ણયો દરેક સરકારમાં હમ. લેવામાં આવતી હોય છે. અને ભૂપેન્દ્રભાઈએ લીધેલા છે એને એપ્રિસિએટ મીડિયા બી કરે છે, વિરોધ પક્ષના નેતાઓ બી કરે છે અને જી. વિરોધ પાર્ટીના કાર્યકર્તા કરે છે. પણ પરિસ્થિતિ ત્યાં જ એ જગ્યાએ અટકે છે કે જ્યારે ગુજરાતના જેમ જેમ હોમ ડિપાર્ટમેન્ટની વાત કરી ભટ્ટભાઈએ, તો હમ. તમે જુઓ કે રોજ સાંજે તમે એસજી હાઈવે પર નીકળો કેટલો બધો ટ્રાફિક જામ હોય છે. સંદેશનો સિનિયર મોસ્ટ પત્રકાર જો નંબર પ્લેટ વિનાની બ્લેક પ્રિન્ટની ગાડીઓ ફરતી બતાવે, ફોટામાં મૂકે, એના રિલીઝ કરે, ત્યાં એના પર કોઈ એક્શન નહીં, કોઈ એના લેવાતા નથી એક્શન. આજે પણ ફરે છે. કે પરિસ્થિતિ એ થાય કે સરકાર લોકોની સિક્યુરિટી માટે કે કાલ ઉઠીને નંબર પ્લેટ કે બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓના કોઈ ખોટું કામ ના થાય, સમાજના એક વ્યક્તિનું બી અહિત ના થાય, એનો વિચાર કરીને સરકાર પોલીસ તંત્રના ડીજી વિકાસ સહાય એમ ઓર્ડર કરે કે તાત્કાલિક ધોરણે કામ કરો. અને આજે પણ એ જ ગાડીઓ એ પછી સચિવાલયમાં બી જોવા મળેલી છે, એસજી હાઈવે પર જોવા મળી છે. એટલે સરકાર એની રીતે જી. નિર્ણય લે છે, પણ સરકારના લીધેલા પ્રજાહિત માટેના હમ. નિર્ણયોનો બી પૂરેપૂરો અમલ થાય એ માટે જે હમ. વહીવટી તંત્ર પર જે કમાન્ડ જોઈએ, જે પકડ જોઈએ, એ પકડમાં ક્યાંક ક્યારેક ઢીલાસ બી રહી જાય છે. એ બિલકુલ. બિલકુલ સ્વીકારવું જ રહ્યું. બિલકુલ, ચોક્કસથી. હેમંતજી, જે રીતે વાત કરી છે જયેન્દ્રભાઈએ કે ક્યાંક ક્ષતિઓ છે ને એ દૂર કરવાની જરૂર છે. જે આપણે વિઝન જોઈ રહ્યા છે 2047નું વિકસિત ભારતનું, એ આવી જે ક્ષતિઓ છે, જે ત્રુટીઓ છે, એને શોધવાની જરૂર છે. ક્યાંક આગળ કહેવાય ને કે પરિવર્તન ચોક્કસથી જોવા મળશે. આ સાથે વાત કરીએ કે રિન્યુએબલ એનર્જી હોય કે પછી ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર. આરોગ્ય ક્ષેત્રમાં બી તમે જુઓ કે ઘણા બધા લોકો છે એ આરોગ્ય થકી જે પણ યોજનાઓ મૂકવામાં આવી છે, ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ આપ જોઈ લો, તેનો પણ અનેક લોકો ઉપયોગ કરી રહ્યા છે. મોંઘા મોંઘા ઓપરેશન જે બહાર કહેવાય ને કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ખૂબ જ મોંઘા પડતા હોય છે, ત્યારે ચોક્કસથી એ વસ્તુ છે આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને જે વિચારવામાં આવી છે, જેની આવરદા વધારી દેવામાં આવી છે, કંઈક 10 લાખ કરી દેવામાં આવી છે. આવા પણ ક્યાંક લાભો લોકો લેતા હોય છે. બિલકુલ હેમાંશજી. સાચી છે માલતીબેન કે 2022ની વિધાનસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ જે જી. વચન ગુજરાતના ની જનતા જનાર્દનને આપ્યું હતું કે આયુષ્યમાન યોજનાનું કવરેજ 5 લાખથી વધારીને 10 લાખ સુધીનું કરીશું, એ વચન જી. પૂર્ણ કર્યું છે. એના લીધે થઈને કેટલો મહત્વનો ફાયદો થયો છે હું તમને માલતીબેન કહું તો, મેટરનલ મોર્ટાલિટી રેટ, માતા મૃત્યુ દર આજથી 20 વર્ષ પહેલા 181 નો હતો. આજે જી. માતા મૃત્યુ દર 51 નો છે. એટલે 1 લાખ માતાઓની પ્રસૂતિ થાય તો એમાંથી માત્ર 51 માતાઓના કમનસીબે મૃત્યુ થાય છે. આ જી. આંકડો પહેલા 181 નો હતો. કેટલું સરસ આપણને ફાયદો છે, કેટલી બધી માતાઓ બહેનોને આપણે જીવ બચાવી શક્યા છે. એટલે ઇન્ફર્ટિલિટી, તમે શિશુ મૃત્યુ દર જોઈ લો. જે શિશુ મૃત્યુ દર આજથી 15 વર્ષ પહેલા 64 હતો, આજે શિશુ મૃત્યુ દર 24 થી 28 ની વચ્ચે છે. ઇટ ઇઝ એઝ નિયર ટુ નેશનલ એવરેજ. હમ. 25 ની નેશનલ એવરેજ છે. 1000 બાળક જન્મે તો એમાંથી માત્ર 24 બાળકોના અપમૃત્યુ થાય. એટલી સારી આપણે સિદ્ધિ હાંસલ કરી શકીએ. એનું જી. કારણ જી. જી. સતત આરોગ્ય ક્ષેત્રે અર્બન હેલ્થ સેન્ટર હોય, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય, ચોક્કસથી. આપણે 1000થી વધારે આજે પ્રાઇમરી હેલ્થ સેન્ટર આપણા થઈ ગયા. જી, કોમન હેમંતજી, ખૂબ જે જ આવશે કોમ્યુનિટી હેલ્થ સમયનો સેન્ટર અભાવ છે. છે. જી. હા, એટલે આરોગ્ય ક્ષેત્રે આટલી સરસ સિદ્ધિ. બીજી તમને વાત કરું, તમે રિન્યુએબલ એનર્જીની વાત કરીને, સૌથી મોટો પ્રોજેક્ટ આપણો વર્લ્ડનો 30,000 જી. મેગાવોટનો ખાવડા કચ્છમાં આકાર લઈ રહ્યો છે. બહુ હમ. ઓછું આપણું ધ્યાન જાય છે એના તરફ. 4,500 મેગાવોટ તો ત્યાં વીજળી હમ. આપવાની શરૂઆત થઈ ગઈ. જી. જી. બિલકુલ. ખાવડાથી 80 કિલોમીટર દૂરનો એરિયા છે, ત્યાં એક ઝાડ નથી ઉગતું, એક પ્રાણી જી. જતું નથી.
80 કિલોમીટર એક ગામ દૂર છે એવી જગ્યાએ 30,000 મેગાવોટનો બે રિન્યુએબલ એનર્જીનો વર્લ્ડનો લાર્જેસ્ટ પ્રોજેક્ટ એ આપણે ત્યાં આકાર લઈ રહ્યો છે. હમણાં વડોદરામાં એરબેઝનો, દાહોદમાં રેલવે એન્જિન બનાવવાનો પ્રોજેક્ટ, સેમી કન્ડક્ટરના 4 પ્રોજેક્ટ, કોમનવેલ્થ ગેમ્સ 2030માં ગણ્યાની એટલા વિકાસના અને રચનાત્મક કાર્ય થયા છે. ગુજરાતને માટે તો સાચી વસ્તુ કહું તો નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ એટલે મોસાળમાં જમવાનું ને મા પીરસનારી એ સાચા અર્થમાં યથાર્થ થતી ઉક્તિ છે. હું કહું તો ખોટું નથી. બિલકુલ બિલકુલ. અહીંયા ચર્ચાની આપણે સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી સાથે જોડાયા. હેમંતજી અને જયેન્દ્રભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જે રીતે કહેવાય ને કે દમદાર આ 3 વર્ષ પૂરા થયા છે ને આ સાથે જ ક્યાંક ત્રુટીઓ પણ જોવા મળી છે, તો ક્યાંક બદલાવની પણ લોકો અપેક્ષા છે તે ઝંખી રહ્યા છે. હવે આશા રાખીએ છીએ કે આવનારું જે વર્ષ છે અને ખાસ કરીને જે વિઝન જે દાદાની સરકાર જોઈ રહી છે 2047ની અંદર, એ વિકસિત ભારતનું લક્ષ્યાંક આશા રાખીએ છીએ ક્યાંક ને ક્યાંક પૂર્ણ થાય. દરેક એવી ક્ષતિઓ છે જે દૂર થાય તેવી આશા રાખીએ છીએ. હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.